મિત્રો, તો આજનો વ્લોગ આપણેથી સ્ટાર્ટ કરીએ છીએ. તો સ્વાગત છે તમારું બધાને આપણા નવા વ્લોગમાં. આઈ હોપ તો બધા મજામાં હશો. અને ભાઈ આપણે થઈ ગયા આજે કમ્પ્લીટ 20 દિવસ. તો કાલની નાઇટ આપણે પેટ્રોલ પંપે કરી હતી. ઇન્ડિયન પેટ્રોલ પંપ છે ત્યાં, અને અહીંયા લગાવ્યું તો આપણું ટેન્ટ. બાકી અત્યારે વાગી ગયા છે ભાઈ 8:30, મતલબ 9 વાગવાની તૈયારી છે. પણ આજે આપણે શાંતિથી ઉઠ્યા છીએ. થોડું જગ્યા સારી હતી તો, અને અત્યારે બેગ પેક કરી દીધું છે. તો હવે આપણે ટેન્ટ વાળી અને નીકળવાનું છે. તો ટેન્ટ કમ્પ્લીટ કરી દઈએ પહેલાં, અને પછી આપણે નીકળવાનું છે. બાકી ભાઈ કાલની નાઇટ કંઈક આવી જગ્યાએ કરી હતી. અહીંયા બહુ સારી સુવિધા હતી. ચાર્જિંગ કમ્પ્લીટ કરી દીધું છે આપણે ફોનમાં, પાવર બેંકમાં. તો વાંધો નહીં આવે. અને આજે આપણે પ્રયાગરાજ સુધીમાં પહોંચી જઈશું. 80 કિલોમીટર છે. બાકી જોતા રહેજો વિડીયોને. ચલો ટેન્ટ વાળી દઈએ પહેલાં. આ રીતે ટેન્ટ લગાવી હોય તો આ રીતે 4 બાજુથી પહેલાં ખોલી દેવાનું. જો પછી આને ઉપરથી લઈ લેવાનું. આ રીતે પછી જે આ લગાવેલા હોય એમ કાઢી નાખવાના. સિમ્પલ છે, ખાલી 5 થી 10 મિનિટ લાગે બનાવતા અને ખોલતા, વધારે વાર ના લાગે. આ રીતે એને ખોલી દેવાનું. પછી આ રીતે ખુલી જાય ને એટલે આ સળિયા હોય ને એ લઈ લેવાના. આ રીતે સાઈડમાં રાખી દેવાના પહેલાં. ત્યાર પછી પેલું જે ઉપરવાળું હોય ને આને મૂકી દેવાનું વચ્ચે. આ રીતે વચ્ચે મૂકી દેવાનું અને બંને સાઈડથી સરખું વાળી દેવાનું. એટલે ભાઈ ટેન્ટ થઈ ગયું આપણું કમ્પ્લીટ પેક. બાકી ચલો ભાઈ વાળી દઈએ વિડીયો. તો ચલો ભાઈ આપણે કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છીએ. બાકી ટોપી બોબી લગાવી દીધી, અને અહીંયા આપણે સાયકલ જો ભાઈ કમ્પ્લીટ બાંધી દીધી છે. રબર નવું લઈ લીધું, પાછું બીજું 3 રબર ખોયા આપણો મેં. અને અત્યારે ભાઈ જો ટેન્ટ આજે પાછળ બાંધ્યું છે. કાયમ આપણે બેગમાં રાખતા, પણ આજે જગ્યા ઓછી હતી ને તો ટેન્ટ પાછળ બાંધી દીધું છે. બાકી ચલો ભાઈ કમ્પ્લીટ કરી દીધી તૈયાર. હવે નીકળી આવી હતી. ચલો ભાઈ બાય ટાટા. સોરી. તો આપણે અહીંયા મૂકી દીધી આપણે સાયકલ, અને મહાદેવ ઢાબા એન્ડ ફેમિલી રેસ્ટોરન્ટ છે ને ત્યાં આપણે જમવા માટે આવી ગયા છે. ચલો શું થાય છે જમીને, શું બનાવી ખબર નહીં. મેં થાલી કા ક્યાં હા कितने का 150 120 में रहेगा. आलू गोभी की सब्जी रहेगा, दाल रहेगा, चावल रहेगा, 4 रोटी रहेगा. और 250 वाली 150 वाली 150 वाले में रहेगा स्पेशल में रहेगा बटर रोटी रहेगा उसमें. 150 वाली लगा दो उधर. थाली में जाएगा. चलो भाई वैसे 150 वाली मंगाई છે. શું આવે જોઈએ હવે. જમવાનું આવી ગયું છે. દાળ ચાવલ બટાકાનું શાક અને આચાર છે, ડુંગળી છે અને રોટલી છે. બાકી ચલો ભાઈ જમી લઈએ. सभी में पहुंच गया हूँ संगम, यानी कि संगम देखो यहाँ से भाई थोड़ा दूर है, मतलब 5-6 किलोमीटर. और अभी मैं यहाँ पे रुका था. यहाँ पे मेरी साइकिल खड़ी है और सर के साथ मैंने रील बना दिया एक. और ये भैया मिल गए. कहाँ से हो भैया? बिहार से. आप कहाँ से? आप भी गोरखपुर से. अच्छा, ये भैया मिल गए, मिल के बहुत अच्छा लगा. आपने स्नान कर लिया? अभी आप घर जा रहे हो क्या? अभी तो मैं रुकने वाला हूँ यहीं पे 2-3 दिन. ठीक है, मिल के अच्छा लगा. चलो
છે ને ભાઈ ચાલુ થઈ ગઈ છે અને સંગમ હવે અહીંથી ખાલી 3 કિલોમીટર જેવું છે. બાકી જો ભાઈ અહીંયા છે ને ટ્રાફિક ચાલુ થઈ ગયું છે અને અહીંયા ભાઈ 4 વ્હીલ તો લાવવા જ નથી દેતા અંદર. જો ભાઈ આ રીતે છે ટ્રાફિક ચાલુ થઈ ગયું છે આપણું. હવે આપણે ભાઈ થોડી વારમાં આપણે સંગમમાં પહોંચી જઈશું. ત્રિવેણી સંગમ જવાનું છે આપણે. જો ભાઈ ઝાંસી થાના સવિતરપુર. ચલો ભાઈ ટ્રાફિક ચાલુ થઈ ગયું છે. જો ભાઈ ઓ જીજે બાદ આપણું ગુજરાતની ગાડી છે. બીજે ચાલુ કરતા ગુજરાતની ગાડી મળી ગઈ. હા જીજે 37 આ પણ ગુજરાતની ગાડી છે. અહીંયા લાગે ભાઈ ગુજરાતની ગાડીઓ વધારે આવી છે. આપણા ગુજરાતવાળા વધારે આવ્યા લાગે. જો ભાઈ બધા ચાલતા જાય છે. આપણે સાયકલ પર જઈએ છીએ. વાવ વાવ हाँ टवेरा यहाँ से चलाओ. આપણે એક્સિડન્ટ કરી દે હતા. ઓ માય ગોડ આપણે કેટલી ટ્રાફિક છે જો. બહુ ટ્રાફિક છે. જો ત્યાં તો વળી ટ્રાફિકની વાત જ ના થાય એટલી ટ્રાફિક છે. જો ચાલતા આવે છે ને ત્યાં આગળ કેટલી ટ્રાફિક છે. જો यहाँ से रास्ता जाम हो गया है. अब क्या करेंगे. ચલો ભાઈ માર્ગોમાં પહોંચી ગયા છે આપણે બ્રિજ ઉપર અને ત્યાં હવે સન આઉટ થાય છે. હવે આટલી ટ્રાફિક છે માર્ગોમાં. આવી ગયા છે. તો ભાઈ આ છે સંગમગઢ. ત્યાં નીચે બધું ફરવાનું જોવાનું છે. અને ભાઈ આ છે ને ત્યાં સામે મતલબ ત્રિવેણી સંગમ છે પેલી બાજુ. તો આપણે મતલબ આમ ફરીને પાછું જવાનું છે ત્યાં. અહીંયા ભાઈ બધા નીચે ફરે છે. આપણે અત્યારે ઉપર છે બ્રિજ ઉપર. તો હવે આપણે નીચે જવાનું છે. ચલો નીકળી આવો છે. તો ભાઈ અત્યારે આપણે જઈ રહ્યા છીએ ભાઈ બ્રિજ ઉપરથી. અને આપણને ભાઈ મળી ગયા છે 2 સાયકલ રાઇડર. ક્યાંના છે જોઈએ. आश्रम टू प्रयागराज गिर ब्रेक. कहाँ से हो भैया. आश्रम से. कितने दिन हो गए. 2 दिन. आप कहाँ से. गुजरात से. हाँ साथ में हो क्या. चलो भाई साइकिल राइडर और आगे जाके बात करते थे. यहाँ पे ट्रैफिक है ना. Plane apa hisaw ba kung paano?
रुकना है वहाँ पे। और इन भूपेंद्र भैया है, भूपेंद्र भैया हाँ श्योर। उनने मेरे का रुकने का करवा दिया है, तो यहीं पे रुकने वाला हूँ मैं। मतलब वो टेंट है ना, उसमें रुकने वाला हूँ और साइकिल रख दिया है। तो अभी हम लोग आ गए खाना खाने। देखो थाली लग गई, अब खाना भी लग जाएगा, फिर खा लेते हैं। बाकी बहुत थक गया यार, आज बहुत ट्रैफिक है यहाँ पर। यही देखो